નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત કમલેશથી મોરબીથી. ઘણા ટાઈમ પછી પાછો યુટ્યુબમાં આજે આવ્યો છું. બહુ બધા વિડીયો લોકો કહેતા કે કમલેશભાઈ તમે મૂકી તો નથી દીધું ને. ભાઈ અમે હથિયાર મૂક્યા છે, બાકી બાપુ ભૂલ્યા નથી. સાચી વાત છે ને? 100%. જો આજે હું એક એવા વ્યક્તિને મુલાકાત કરવા માટે લઈ આવ્યો છું કે જે એમ કહું ને કે પિઝાના બાદશાહ કહી શકું. ઘણા બધા લોકોના મેં પિઝા ખાધા છે, પણ કહેવાય ને કે મારા ટેસ્ટ પ્રમાણે, અને હું તો જે ઇન્ટરનેશનલ પ્રમાણે જઈને આવું તો હું હવે તો ખબર પડી જાય કે કયો પિઝા બેસ્ટ, કારણ કે બધા પોતપોતાના રીતના બેસ્ટ હોય છે. પણ સાહેબ જે આ જે પિઝા જુઓ સાહેબ, આ કોઈ મારા માટે નહીં, બધા માટે બને છે. અને આ પિઝા જોઈને તમને ખબર પડી જશે કે કોઈ વિદેશમાં નહીં સાહેબ, આપણા વસ્ત્રાલની અંદર બને છે. અને પિઝા બનાવવાની સિસ્ટમ પણ એમની કહું ને તો એ ફર્મેન્ટેશન, કારણ કે પિઝાની એક કહેવાય ને કે રેસીપી હોય છે. યસ. અને આઉટ ઓફ કન્ટ્રીમાં મેં એવું સાંભળ્યું છે કે ઈંડા નાખવામાં આવતા હોય છે, પણ આપણા ત્યાં ઈંડાને એવું યુઝ કરતા નથી, કારણ કે વેજીટેરિયન હોય છે. બધા વેજીટેરિયન હોય, જૈન આવે, સ્વામિનારાયણ આવે, yes. એટલે આપણે ઈંડાનો ઉપયોગ ના કરી નાખતા હોય છે, મને એ કહો સાહેબ. ઈંડા નાખવા માટે છે ને ડો સોફ્ટ કરવા માટે નાખતા હોય છે. આપણે બ્રેડ બને કેવી સોફ્ટ, તમે આમ પકડો એટલે આમ ખુલી જાય. તો સોફ્ટ પછી ઈંડાની જગ્યાએ ઓપ્શનમાં શું નાખવામાં આવે? ઈંડાની જગ્યાએ ઓપ્શનમાં નાખવામાં આવે સાહેબ ઈસ્ટ. પણ એ ઈસ્ટની એક લિમિટેશન હોય. લોકોની જેમ નહીં કે કિલોમાં 40 ગ્રામ 50 ગ્રામ નાખી દીધી. 1 કિલોમાં સાહેબ થોડીક જ ઈસ્ટ હોય. 1 ગ્રામ કે 2 ગ્રામ કે 3 ગ્રામ એક ઇનફ હોય, કેમ કે ઈસ્ટ બોડી માટે હાનિકારક બી હોય અને સારી બી હોય. પણ સારી હોય એક લિમિટેડ, કોઈ બી વસ્તુ લિમિટેશનમાં સારી હોય. હા. અને પિઝાની વાત કરું તમને કદાચ માનવામાં નહીં આવે, પિઝાનો લોટ બગડે ને તો જ પિઝા બને. યસ. જેને કહેવાય આપણે આથો. તમે તમારી ભાષામાં શું કહેતા હોય? ફર્મેન્ટેશન. આપણે દેશી ભાષામાં શું કહીએ? આથો. તમને કોઈ પણ વસ્તુ લઈ લો, આપણે તમે હાંડવો બનાવવો હોય ને સાહેબ, કે તમારે ઢોકળા બનાવવા હોય તો તમારે બધું શું નાખવું પડે? એમાં સાહેબ સોડા નાખ્યો. હા, એટલે આથો લાવવો પડે. આપણે ચોખા ને દાળ પલાળીએ તો એને પલાળવી પડે, આથો લાવવો પડે, પછી ખીરાને આથું આવવું જોઈએ. અમારે બી સાહેબ એને 24 કલાક રાખવો જ પડે, તો જ તમે બીજા દિવસે પિઝા ખાઈ શકો. બાકી તમે ઘરે પાછા જાઓ. આ પિઝાને તમે જુઓ, ખાલી હું તમને ખાલી આ ડવ એમની ખાલી મહેનત બતાવી રહ્યો છું સાહેબ. મારે આને ટચ ના કરાય. જો હું ટચ કરીશ ને, ના કરો સાહેબ, કરો ટચ કરો, હું તમને બતાવું. કહેવાય ને કે એને ખોટું લાગી જશે. આ જાડી જોવો સાહેબ, આ જાડી છે ને, આવી જાડી આવે ને તો તમારો પિઝા રેડી થાય. બાકી આવી જાડી ના આવે તો સમજો પિઝા ખાવાની એને કે ભાઈ પૈસા લઈ લેજે આના, પણ મને જાડી બતાય પેલા. ના બતાવે, ક્યાંથી બતાવે યાર? બતાવે જ ને સાહેબ. તમે બતાવ, બીજા ના બતાવી શકે ને? કેમ ના બતાવી શકે? જો સારું ખવડાવતો તો બતાવી શકે, સારું ન ખવડાવે તો ન બતાવે. હા. અને આ પિઝા સાહેબ, હવે તો આ બધી વસ્તુ બધી કોમન થઈ ગઈ છે. મેન જે પિઝાનો ડવ કહેવામાં આવે છે. યસ. અને આજે જે પિઝા બનવાનો છે ને, એ આમની પાસે તો વેરાયટીની વાત કરું ને, હું તમને એટલું કહીશ કે પિઝાના શોખીન લોકો તો અહીંયા આવવું જોઈએ, એકવાર ટેસ્ટ કરવું જોઈએ. તમને બધાને બહુ મજા આવશે. અને વુડ ફાયરના પિઝા ખાવા જોઈએ. ઓથેન્ટિક વુડ ફાયર પિઝા જ ખાવા જોઈએ. ડેક ઓવન ખાવું ના જોઈએ. જે ઇલેક્ટ્રિક થી ચાલે એ વસ્તુ કરવી ના જોઈએ. લાકડા ઉપર બને છે, લાકડા ઉપર જ ખાવા જોઈએ. કેમ રોટલા ખાવાની કેવી મજા આવે છે? હા, બાજરીના રોટલા હોય ને સાહેબ, એ ચૂલામાં બને અને આપણી માવડીઓને આવડતું હોય. ભમરા ના પડવા જોઈએ. તમને કીધું, આ તો અત્યારના ઘણા લોકોને નહીં ખબર પડે. ભમરા, આપણે જે રોટલામાં ભમરા જે જાણીતા હોય ને એને ખબર પડે કે ના પડે એનાથી, પણ જે પહેલી વાર કે બીજી વાર કોઈ બનાવતો હોય ને ભમરા પડે, પણ એ ના પડવા જોઈએ. એ પણ કારીગરી હોવી જોઈએ. જો આ પિઝાની વાત કરું, એમનેમ ખાલી નથી થતું. આ પિઝા છે ને, આનું નામ છે નેપોલિયન. હા, આને ખાવા માટે તમને કહી દઉં કે અહીંયા છે ને કાતર મારવી પડે, અને કાતર માર્યા બાદ એને આની અંદર આમાં ફોલ્ડ કરવો પડે, અને પછી તમે આવી રીતના ખાઈ શકો. ને આની અંદર ઓલિવ ઓઇલ નાખવાનું આવે. અને જુઓ, વાહ ભાઈ વાહ. આ જે મેં ખાધો છે ઠેચા વાળો પિઝા. યસ, ઠેચા હોટ એન્ડ સ્પાઇસી. આપણા મેનુમાં નામ છે હોટ એન્ડ સ્પાઇસી. હા, આમને જે આપણે બોમ્બે ની અંદર ઠેચા ચટણી લોકો વડાપાવમાં ખાતા હોય, ઘરે બાજરાના રોટલા ને કઢી ખાતા હોય ઠેચા જોડે. જેમ આપણે ગુજરાતી લસણની ચટણી ખાય, તેમ મહારાષ્ટ્રની અંદર ઠેચા ચટણી ખાય. યસ. પિઝામાં ડવ જ જોરદાર તમારો. બાબુ અમારે આ ખાવા માટે ક્યાં આવવાનું? વસ્ત્રાલ આવવાનું, 133 નંબર પિલ્લર પાસે, બ્રિક એન્ડ બેઝિલ, વુડ ફાયર ઓથેન્ટિક પિઝા, મહાદેવનગર ટેકરા, વસ્ત્રાલ. આવી જાજો ને ખાજો.
આજે કમલેશ મોદીની ગેરંટી છે. જે આ ભઠ્ઠી બનાવે આ ભાઈ છે. હા, બીજી એક અંદર ખાને વાત કરું ને તો તમે માનશો નહીં, આ ભઠ્ઠીની પણ કારીગરી છે. આ બધા નથી બનાવી શકતા. બીજા ખાવા આવજો. આ બધું શોખની વાતો છે. બિઝનેસની વાતો હોત ને તો તમને કહેત કે આટલા રૂપિયામાં થાય, પણ આમાં આમને કેટલા દિવસો રેડ્યા છે તો તમને જ ખબર હોય.